તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમ વર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે। સાયબર ક્રાઇમ અંગે નાગરિકને જાગૃત કરવા અને નવસારી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા થયેલ કામગીરી અંગે સૌને અવગત કરવા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। પ્રેસ કોન્ફરન્સમાં સૌને માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલ અને નાણાં ગુમાવનાર લોકો દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરતા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના સાયબર સેલની ટીમ દ્વારા અરજદાર ભોગ બનનારના નાણાં આરોપીઓના બેંક ખાતામાં ફ્રીઝ કરવામાં આવેલ છે। નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ ઓનલાઈન નાણાકીય ફ્રોડ થવાના બનાવો બાબતે જાહેર જનતામાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો કરી વર્ષ 2024 દરમિયાન નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોની ફરિયાદને આધારે સાયબર ક્રાઇમ ગાંધીનગર દ્વારા ફ્રીઝ કરેલ આરોપીઓના બેંક એકાઉન્ટોમાંથી અરજદારોના નાણાં પરત અપાવવાની કાર્યવાહી કરી કુલ રૂપિયા 1,88,50,556 જેટલી રકમ અરજદારોને પરત આપવાની કામગીરી નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે એમ જણાવ્યું હતું। અંતે પોલીસ અધિક્ષકે સાથે મળીને લડીએ સાયબર ખતરોને હરાવીએ એમ જણાવી કોઈ પણ ઓનલાઈન ફ્રોડ થાય તો ટોલ ફ્રી નંબર 1930 પર તુરંત કોલ કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના મધ્યમ વર્ગીય પરિવારોને સાયબર ક્રાઇમથી થતી મુશ્કેલીઓ હેઠળથી ચુકાદો આપવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક બહુ મોટી પહેલ કરવામાં આવી છે। લોકોને આ તકલીફથી દૂર કરવા માટે આ વર્ષે 28,000 થી વધારે એકાઉન્ટ્સ જો પહેલા ફ્રોઝન થયા હતા તેમને અનફ્રીઝ કરવામાં આવ્યું છે। ટોટલ જો અમાઉન્ટ રિફંડ કરવામાં આવ્યું છે તેની ટકાવારી આ વર્ષે વધીને 46% થઈ છે, જો કે ગત વર્ષે ફક્ત 18% જેટલી હતી। તો આમાં એક બહુ મોટી સફળતા ગુજરાત પોલીસ દ્વારા મળી છે, જેમાં લોકોના સાયબર ક્રાઇમના નાણાં એમને પરત આપવા માટેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાવી છે। એક નવી પોલિસીનો નિર્ણય સરકાર દ્વારા તરફ લેવામાં આવ્યો છે, જેમાં હવે ફક્ત જેટલા પૈસા છેતરપિંડી બાબતના શંકાસ્પદ હશે એટલું જ પોર્શનનો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે। પૂરો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે નહીં, જેથી રોજમર્રાની જિંદગીની અંદર લોકોને જ્યારે તકલીફ પડતી હતી તે તકલીફથી એ લોકોએ નિજાત પાઈ શકશે। એની અલાવા મધ્યમ વર્ગીય પરિવાર બાબતમાં ઘણી વખત એવી રીતની રજૂઆતો આવે છે કે ભાઈ એમની કોઈ ગુનાની અંદર સંડોવણા હોવા છતાં પણ એમનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું। તો ગુજરાત પોલીસ દ્વારા આ તમામ લોકોને એક અપીલ છે કે આપ પોતપોતાના કેસીસની અંદર પોતાનું છેતરપિંડીમાં સંડોવેલા ના હોવાનું પુરાવા સાથે સમક્ષ આવો અને કેસ બાય કેસ બેસિસની અંદર એને રિવ્યુ કરાવીને તાત્કાલિક ધોરણસરથી એ એકાઉન્ટ અનફ્રીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। એવી રીતે સાયબર ક્રાઇમથી લડવા માટે ગુજરાત પોલીસ તત્પર હાજર છે અને અમે તમામ લોકોને અનુરોધ કરીએ છીએ કે આપના સાથે અગર કોઈ સાયબર ક્રાઇમની ઘટના બનેલ હોય તો આપ પોલીસ સમક્ષ આવીને પોતાની ફરિયાદ નોંધાવો। આપના અકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલા હોય તો આપ પોતાના પુરાવા સાથે પોલીસ સમક્ષ આવો। અમે કેસ બાય કેસ બેસિસને રિવ્યુ કરાવીને તાત્કાલિક ધોરણથી અકાઉન્ટ અનફ્રીઝ થઈ શકશે તે બાબતની કાર્યવાહી હાથ